અને જાનમાંથી આવી ગયા અને તો એમ થયું કે લે આજ નવરા થઈ ગયા છે તો આજે એકાદો પાછો વિડીયો બનાવી નાખી. તો જો કે હવે હમણાં મારે જવું છે નદીએ અને આજ તમને બતાવી છે નદી અને આ બધું ઘરનું કામ કરી નાખે ને હું એકલો જઈશ નદીએ. તો હવે વિડીયો ચાલુ કરશે તો પહેલા તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેજો. સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોમાં. તો જો આપણે લગ્નમાં ગયા હતા જાનમાંથી આવી ગયા છે ને હવે આપણે બધું કરવાનું છે કામ. તો આપણે કામ કરી વાળીને પછી આ કરશે હવે વિડીયો ચાલુ એનો જેમ કરવું હોય એમ. હા જેમ કરવું એમ. અને જો આપણે જે કામ બાકી છે જો બેન અમારે દોસ્તારે આવી ગયો છે. આમ જો કપડા પહેરી માંડીશ. આમ જો કેવા કપડા પહેરે કઈ ખબર પડતી નથી. ત્યાંથી ટાટા બાય બાય સી યુ. તો આપણે હવે જવું છે શું કરવા? હા 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 કોને આટલા બધા તને રૂપિયા દીધા છે? હે રૂપિયા કોણ દે? રૂપિયા બહુ ન દેખાડાય તો હા તારું પેમેન્ટ. તો હવે મારે છે ને નદીએ જવું છે. પેલું પેમેન્ટ નથી આવ્યું પણ સીણાનો હિસાબ આવી ગયો છે. કાંઈ વાંધો નહીં. તો હાલ આપણે હું તમને આજની બતાવું અમારી નદી કેટલી ઊંડી છે. જો આ આપણે સીણા છે. આ છે સફેદ સીણા જેને આપણે કેવા કહેવાય કાબુલી. જો આના દાણા આવે મોટા મોટા ટપેરા જેવા. અને જો કે હવે આપણી પાસે એટલા છીણા રહ્યા છે. બાકીના આપણે બધા વેચી નાખ્યા. તમે હમણાં જેમ જોયું આપણે છીણાનો હિસાબ આવી ગયો છે. અને આવડા કંઈક સાઈણી મારીને કાઢ્યા હોય એવું લાગે છે. તો આપણે ખાવા જાજા નથી રાખ્યા પણ તમને બતાવું તો આ એક બાસ્કું આપણે ખાવા રાખ્યું છે. અને આપણે જે લાઈવ થતા હતા ત્યારે એક ભાઈ આપણે કહેતા હતા કે આપણે સીણા પાર્સલ કરીને મોકલાવાના છે કુરિયરમાં કે જેમ કેમ. તો એના આપણે 5 કિલો ભરીને જ રાખ્યા છે. તો હાલો હવે મારે જવું છે નદીએ તમને નદી દેખાડવા. તો તમે બન્યા રહ્યો વિડીયોમાં. અને હવે હું ઉપડું છું નદીએ. તો આપણે નદીએ જઈને જ સીધા પાછા મળી. તો જો આ ડેલાની બહાર નીકળી ગયા અને આ કાંઠો ચડો એટલે સીધી જ નદી આવી જાય. આ છે રોડ. તો હાલો આપણે ફટાફટ જઈ નદી. જો આ આપણે રોડે ચડી ગયા અને જે તમને પાછળ દેખાય એ નદી છે. તો આપણે જવાનું છે ન્યા. તો હાલો નદીએ. અને આ બાજુ આપણું ગામ છે અને આ આપણું ઘર. જો દી આથમવાની તૈયારીઓ છે. હવે આપણે નદીએ જાવું તો દી આથમી જાય લગભગ. તો હાવ દી ગયો છે તળીએ. તો એ આપણે આજે આયલા જઈ. નદી પણ જો કોઈ ન હોય તો આપણે વિડીયો બનાવીશું નદીનો. નકર તો આપણે પાછા જો કોઈ બાયું કપડાં ધોતી હોય તો પાછું આવવાનું. નદીએ પૂગી ગયા છીએ હવે અને નદીના કાંઠામાં આવી ગયા. તો નદીમાં હવે આજુ પાણી તો નથી દેખાતું. અહીંયા આપણે ડેમની પાયરે ઘડીક વાર ઊભા રહેવું. અને આ છે નદી જેમાં આપણે બહુ નાયા છે આમાં. તો એટલે આ નદીનો તો આપણે પૂરેપૂરો અનુભવ છે. આ છે કૂવો. આ કૂવામાં તો હું બહુ નાયો છું. કૂવા ભર્યા હોય ને આખા નદીના કાંઠે. જો માછલી તરીને ગઈ બાહેટી બોલાવે. આ બાજુ મશીન છે, આ બાજુ પાણી. અને આ બાજુથી તમે જુઓ એટલે જે આ નદી ઉપર બ્રિજ બનેલો છે.
આ બ્રિજ નું કામ ચાલુ હતું ત્યારે નદીમાં પાણી આવ્યું હતું જબરજસ્ત. આ બ્રિજ જે દેખાય એના ઉપરથી પાણી ગયું હતું. કેટલો ઊંચો બ્રિજ છે પુલ ઉપરથી. તો હજી આપણે હે ને આ કાંઠા સુધી તો આપણે જવું જ છે. આ ડેમની પારીએ આપણે જવું છે. તો હાલો આપણે જાય ડેમ માથે. આ બાજુ મોટરનો પાઇપ ને અહીંથી આ પાણી આપણે જાય ખેતરમાં. આ બાજુ ટીસી છે. ઓહો, પાછા મંડી ભાગવા ડેમની પારી ઉપર. ડેમની પારી જો અહીંથી આપણે સડી જવાનું છે ડેમની પારી ઉપર. આપણે વહી આવ્યા ડેમની પારી ઉપર. અંધારું થવું થઈ ગયું છે એટલે બહુ દેખાતું નથી. પાણી પીરું મસ્તીનું. આપણે જે અહીંયા ઊભા હતા જે કૂવે એ આ કૂવો. અને હવે ચડવું છે આ ડેમની પારીએ. અહીંથી ત્યાં સુધી આપણે જવું છે ઓલું પાણી જોવા. તો આપણે ચડી ગયા છીએ ડેમની પારીએ. અને જો આ બાજુ પાણી, આ બાજુ પાણી, બે બાજુ પાણી છે. જો કે આ ડેમમાં તો બહુ નાયા છીએ આપણે. આમાં માછલા ડૂબુક ડૂબુક કરે. હવે અહીંથી આપને આખો બ્રિજ દેખાય. એ બ્રિજ રહ્યો પુલ એની ઓની કરી આવી એક ડેમ છે. ત્યાંથી ઠૂવો મારે તો આ ડેમમાં પાણી ભરાઈ જાય. આ ડેમને અડી જાય એટલો ઠૂવો લાગે. તો આ ડેમ ઉપર આવીને કંઈક મજા જ આવ નોખી આવે. જો પછી એક આમ પાછળ જે ધાબી દેખાય એ ધાબી. એટલે આપણે એને ઉનાળા સુધી આમાં પાણી આમ નમ જ રહે એવું છે. અત્યારે આમાં હજી પાણી ન ખૂટે આપણે નદીમાં. અને જો હવે દી આથમવાની તૈયારીઓ થઈ ગઈ. દી થઈ ગયો મોટો જવાર. અને હાંજી પડનો નજારો તમે જોવો દીનો. હવે આને શું કે પક્ષીને, જેને ખબર હોય આ કમેન્ટ કહેજો. જો આ પાણીમાં ન પીડ્યું, નકર આ પાણીમાં પડે. વયું ગયું હવે. તો જોઈએ આપણે એને પાણીમાં પડે છે કે નહીં. મને એવું લાગે છે કે હવે હાંજ પડી ગઈ એટલે નહીં પડતું હોય ટાઢા પાણીની બીકથી. ન પડ્યું હો, વયું ગયું. જાય બહાર ટીકી રે. જો ઉડે જાય. હવે દેખાતું બંધ થઈ ગયું છે મને. આ છે બ્રિજ. અમારા ગામનો આ પાણીનો ટાંકો. અને જો અહીંયા ઘરે આપણે ઊભા હોય ને અહીંયા નદીએ તો એ આપણું ઘર દેખાય. ધાબા ઉપર વિકાસ કે એતુડી કોક છે તો ખરું. જો એ હાયલું જાય અને કાંઈ ધાબા ઉપર બેઠા એ કોક કોણ છે ઝૂમ કરીને નથી દેખાતું. નકર આપણે જોઈ જોત હે ને. જે ઓલો આપણે પુલ દેખાય ને, આ પુલ ઉપરથી એક વિડીયો બનાવીશું. જો આ પુલ દેખાય ને એ તો એક વિડીયો આપણે આ પુલ ઉપરથી નહીં બનાવવો છે. અને જે આ દેખાય ને એ હનુમાન બાપાનું મંદિર છે. જે આપણે એકવાર વિડીયો એનો બનાવીશું મંદિરનો. જે જાપાનના હનુમાન છે એ જાપાનના હનુમાનનો વિડીયો આપણે બનાવીશું. ત્યાં મોટી ગદા છે જે આપણા એકથી તો ઉપડે નહીં.
એવડી મોટી ગદા છે. તો આપણે એ ગદા પણ લગભગ વિડીયોમાં આવી કે આવી નથી આવી મને નથી ખબર, પણ આપણે એકવાર એનો વિડીયો જરૂર બનાવીશું મોટી ગદાનો. ઉપડે ને એવડી ગદા છે. તો હાલો હવે આપણે જવું છે ઘરે. તો જો હવે દી દેખાતો થઈ ગયો છે બંધ. તો જો આ હાંજનો નજારો તમે જોવો એકવાર, એકદમ મસ્ત લાગે. એકદમ મસ્ત નજારો હાંજનો આવે છે. જો દી પણ જો હવે આથમવાની ફૂલ તૈયારીઓ છે. અને આ બાજુથી તો હવે આ કૂવામાં તો આપણે જોયું હમણાં. તો આ રીતનું કંઈક અમારી નદી છે, કમાડ નદી, જે અહીંયા આપણે બેઠા હોય ને તો આમ મસ્ત મજા જ એવા રાખે એવો નજારો અહીંયા આવે છે. તો તમારે કોઈને જો મોજ કરવી હોય અને આનંદ લેવો હોય તો આવી જાઓ અમારા ગામમાં. તો અહીંયા કણે આપણે મજા જ આવી છે. અને આવો ત્યારે આપણે મળી લઈ, એવું કાંઈ છે નહીં. તો હાલો હવે પાછા ઉપડી ઘરે. તો હું તમને અહીંયા ઊભા બતાવું ફરતી નદીનું. જો અમારી પાછળ જે દેખાય ને એ નદી છે કરમાળ નદી. આ બાજુ કરમાળ નદી. આ બાજુથી બીજા ગામમાં જવું હોય તો જવાનું. અને આ બાજુ જો પાછળ મારું ગામ. અને હું ઊભો છું નદીના કાંઠે. નદીની ધાબી છે, ધાબી ઉપર ઊભો છું. અને મજા આવે છે. અને જો આજે મજા આવી છે તો ઘડીક વાર અહીંયા બેસી શકે. અહીંયા કણે મજા જ એવી આવે કે તમે અહીંયા ઘડીક વાર આવો ને તો મજા જ એવા રાખે એવું છે. તો હાલો હવે હું જાઉં છું ઘરે. તો જો હવે આપણે પાછા ઉપડ્યા છીએ હવે ઘરે. અને નદી રહેતી જાય છે વાહે. તો આપણે હાલ્યા જઈએ છીએ ઘરે. જોકે નદીમાં પાણી તો હવે જાજુ બહુ નથી રહ્યું, પણ તો એ જે 2 મહિના તો નહીં સુકાય એવું લાગે. એટલું પાણી તો છે 2 મહિના કપાઈ ગઈ. અને જો કે હવે વાવેતર પૂરા થઈ ગયા. અને બીજા નંબરમાં હવે કાંઈ ઉનાળું કોઈ પ્રીત કરે તો અહીંયા કેટલું પાણી ઉનાળામાં તો એ વાપરે. એટલે હજે 2 મહિના પાણી નહીં ખૂટે એવો અંદાજ છે મને. પછી તો આ કેવું વાપરે એવું પેલા ધારીએ. તો હાલો હવે જવું છે ઘરે. ઘરે શું કરે છે વિકાસ ને એ બધાય એ જોઈ લઈ. જો આપણે નદીનો કાંઠો પાછા ચડી ગયા. અને હવે જવાનું છે ઘરે. અને તમને હવે દી બતાવું તો જો હાવ હેઠો ઉતરી ગયો છે. અને તમને ખબર હોય તો ભારતમાં સૌથી છેલ્લે દી ક્યાં હાથમાં તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે આપણે ભારતમાં છેલ્લે બધાથી દી ક્યાં હાથમાં સંધ્યા કાળ ક્યાં થાય. તો આપણે કોઈને જેને ખબર હોય કમેન્ટ કરો. અને ન ખબર હોય તો આપણે બીજા વિડીયોમાં વાત કરી દેવું કે ક્યાં હાથમાં દી. તો આ બાજુ જો અમારે બકાલીભાઈ જાય છે ફફડાટી કરી. અને હવે જો આપણે અહીંથી ઘરે હાલ્યા જઈએ. હવે આપણું ઘર આઘું નથી. જો આ જે દૂધિયા ડેલી દેખાય એ આપણું મકાન છે. દી તો બાવળમાં ઘરી ગયો એવું લાગે. સંધ્યા કાળ. તો હવે આપણે જો અહીંથી ઉતરી જાય ઢાળ અને સીધા વયા જાય ઘરે. તો તમને અમારી નદી કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને મેં તમને કીધું કે ભાઈ આપણે ગુજરાતમાં, ભારતમાં, ગુજરાતમાં નહીં, કે સૌથી છેલ્લે દી ક્યાં હાથમાં. અને એ કમેન્ટમાં કરવાની, તમારે કમેન્ટ કરવાની છે કે ભાઈ આપણે ભારતમાં દી સૌથી છેલ્લે ક્યાં હાથમાં. તો જો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને દોસ્તારને શું કરે છે જે તપાસ કરી લઈ. જો આપણે કરી ગયા ઘરે. અને
લગ્નમાંથી આવ્યા પછી જે આપણે તો એના કપડાં પહેર્યા છે. તા જો આ બાજુ થઈ ગયું છે બકાલાનું કામ ચાલુ. શેનું બનાવવાનું શાક? તે ભલે ને 6:30 આવે તો આપણે કામે શું પછી આ રાંધવાનું કરવું હોય ને હે વારું વારું કરવું પછી હોય. 6:30 થઈ ગયા છે, વાત તારી સાચી છે. તો શાક સુધારી કાક બકાલું રોટલી હા વાલો છે, વાલો એ ટમેટા વાલ અને આમાં તો તુવેરની સિંગ હતી ને દેખાય બધું હોય થોડું બકાલું હે તુવેરની સિંગું હતી ને દેખાય છે. તો બકાલું સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ કંઈક જો આટલા દાણા ફોલી વાર્યા છે, કંઈક કટકાન કંઈક દાણા. આને જો લાડવા વધી ગયા છે, જાંબુ વધી ગયા. જોયું કેટલી ઉધરસ થઈ ગઈ. તો એ જાંબુ ખાવાનું તો બંધ કરવાનું થતું નથી, જે થવું એ થાય. બરાબર ને? ખાવા પડે તો દવા લેવા જવું જો હવે એવું લાગે છે. બસ હવે લગ્નનો ગાળો પૂરો થઈ ગયો છે. હે બહુ ઉધરસ ખાધી હો. હવે અવાજે દવા લઈ આવી તો હે મટી ન જાય, દવા લેવા ફાઇનલ જવું જ પડે. તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને અમારા ગામની નદી કેવી છે, મેં તમને જે અમારી નદી બતાવી નદી, તો તમે કમેન્ટ કરો તમને અમારો વિડીયો કેવો લાગ્યો. અને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને શું કરવાનું છે? બકાલું સુધારું છે, ફોલવાનું છે ને એમ નથી કેતો. તો હવે હું વિડીયો બંધ કરીને મંડું હું બકાલું સુધારવાનું ક્યાં છે, સિંગુ ફોલવાની છે. તો જો આ બાજુથી હવે આપણે સિંગુ ફોલવાનું કરવાનું છે ચાલુ. જ્યાં સુધી ફોન હાથમાં છે ત્યાં સુધી સિંગુ નહીં ફોલાય. હે તો તું હવે કહી દે લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને એવું, એટલે આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ. આપણે વિડીયો પૂરો કરી દઈએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, જો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફરી પાછા મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો. અને હવે તમે કયો, તમે આનું માથું જોઈને તમને કેવું લાગ્યું? એવું લાગે છે લગ્નમાં ગયું એવું લાગતું નથી, કારણ કે જો ખુલ્લા વાહનમાં બેઠા હોય એટલે વાળ બાળ બધું વિખાઈ ગયું છે અને આવીને સીધું કામ ઉપાડ્યું છે. તો હવે પાછા મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ બધાને, બાપા સીતારામ બધાને.